જય શ્રી કૃષ્ણ. એક નાનકડા વિડીયોમાં તમારું સ્વાગત છે. નીકળી ગયો બપોરે કોલેજે લેક્ચર ભરવા, ત્યાંથી ગયા લાઇબ્રેરી અને પછી ગયા એક ઇવેન્ટમાં. અને આજે આ ભાઈ પાસે ગુજરાતી બોલાવી લીધી. અને બાકી કંઈ જાજુ ખાસ તો છે નહીં, પણ તોય લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં હો દોસ્તો. ચાલો ત્યારે ઘડીક તો ઘડીક પણ મજા કરીએ. તો દોસ્તો, એક મસ્ત નવા વિડીયોમાં સ્વાગત છે બધાયને. નવા વિડીયોના નવા દિવસના જય શ્રી કૃષ્ણ. મસ્ત દિવસ ચાલુ કરીએ છીએ. નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું, ચશ્મા બદલાઈ દીધા છે. આજ કંઈક નવું કરવાનું માનું છું. મેં તો કાંઈ નહીં, તો આપણે મને ચશ્મા પહેરવા એટલે જ ગમે કે ચશ્મા છે ને એ તમારો લુક છે ને એ ગમે ત્યારે તમારે ચેન્જ કરવો હોય ત્યારે ચેન્જ કરી શકે. એટલે મસ્ત ચશ્મા પહેરી લીધા, બદલાઈ લીધા. આપણી પાસે ઢગલો ફ્રેમ લઈ આવ્યા છીએ તો ભાઈ વાપરીએ ને એમ. અને સવાર અત્યારે બસ જો દૂધ ને પરોઠું, કાલ મેં કીધું હતું ને વધ્યું હતું પરોઠું એક, તો એ ખાવાનું છે. હમણાં એને ગરમ કરી લઉં દૂધ ને બે. મસ્ત નાસ્તો કરીને નીકળીએ આપણે કોલેજ માટે. કોલેજમાં 1 જ કલાકનો લેક્ચર છે, 1 થી 2 નો, બરોબર. અને સાંજે એક ઇવેન્ટમાં જવાનું છે. બસ તમને એ ખબર જ હોય કે અહીંયા કંઈક ઇવેન્ટ ઊભી જોઈએ ને આપણે એમાં પહોંચી જ જવાના હોઈએ. એટલે મેઇન તો એવું છે કે એ બાને છે ને તમે નવા માણસોને મળો. એ નવા માણસોથી ઘણા બધા ફાયદાઓ થાય. જેમ કે માની લ્યો કે બીજે ક્યાંક કાંઈ ટૂંકમાં માની લ્યો કરિયર ફેર નામની વસ્તુ. કરિયર ફેર એટલે શું, તો કે આમ ઘણી કંપનીઓ આવતી હોય, ઘણા CEOs આવતા હોય, ઘણા એના એક્ઝિક્યુટિવ્સ આવતા હોય. તમે એને એ ભાઈને કે તમારે જે ફ્રેન્ડ હોય એને ખબર હોય તો આપણે એની ભેગા ત્યાં જઈ શકીએ, ત્યાં કનેક્શન બનાવી શકીએ ઇન્ડસ્ટ્રીમાં. અને આ રીતના ફાયદા છે. પછી તમને અહીંયા જોબ ગોતવામાં એમાં ફાયદા કરે. અને બીજી કાંઈ વસ્તુ ન કરે તો ગમે ત્યારે તમારે જરૂર હોય ત્યારે તમે એને ફોન તો કરી શકો. એ તો ફાયદો જ છે કે નહીં. એટલે મસ્ત હું એના માટે જતો હોઉં છું. તો આપણે આજે એમાંય જાશું અને મસ્ત દિવસ ચાલુ કરીએ છીએ અત્યારે. અને ગઈકાલે યુટ્યુબ એ મને મેલ કરી દીધો ઓફિશિયલી કે ભાઈ તમે મોનિટાઈઝ કરવા માટે તમે સક્ષમ છો, અત્યારે તમે અપ્લાય કરી શકો છો. એટલે ઉત્સાહ બહુ વધી ગયો છે ને હવેથી તમને બહુ જ મજા આવવાની છે આગળ. અત્યાર સુધી તમને ખબર આવતી ન આવતી, પણ હવે તો ડેફિનેટલી આવવાની છે. સબસ્ક્રાઈબ કરતા જ જાજો વિડીયોને, ચેનલને, સોરી. એટલે હાલો ફટાફટ નાસ્તો કરું, પછી કોલેજ જાઓ ત્યારે તમને બતાવું બધું જ. તો દોસ્તો નીકળી પડ્યો છું મસ્ત, આમ કહેવાય ને તાકાતવાળો નાસ્તો કરીને. અહીંયા તો પરોઠા અને દૂધ તાકાતવાળું જ છે. કેમ કે કેવું કે આમ એક ટાઈમ તમે જમ્યું હોય ને એટલું તમારું પેટ હેવી થઈ જાય. એટલે બપોરે હવે કેવું કે ઘરે હું મોસ્ટલી તો નહીં જ જાઉં, ને જઈશ તો ખાલી ફ્રૂટ્સ લેતો આવીશ પાછો. બપોરે એક ફ્રેન્ડ ભેગું ત્યાં લાઉન્જમાં બેસીને થોડુંક અસાઇનમેન્ટ ને એવું કરવાનું છે, એટલે એ પતાવશું. અત્યારે પહેલાં ક્લાસમાં જાઉં છું ને આ ક્લાસ તમને કયો છે કહી દઉં, યાદ આવે? જો આ ક્લાસ ગયા મંગળવારે તમને યાદ હોય તો હું ભૂલો પડી ગયો હતો. મારું થંબનેલ હતું લોસ્ટવાળું. ટૂંકમાં હું બિલ્ડિંગમાં ક્યાં ક્યાં વયો ગયો તો ખબર જ નહોતી. એ વાળો ક્લાસ છે આ. એટલે આપણે એમાં જવાનું છે અત્યારે. એટલે હવે અત્યારે તો વાંધો નહીં, આપણને એરિયા અને આખું બધું ખબર છે રસ્તો, એટલે વાંધો નહીં આવે. અત્યારે થઈ છે 12:40, 1 વાગ્યાનો ક્લાસ છે. અને જો બિલ્ડિંગ તો આવી ગયું, એટલે ફટાફટ હાલો હવે પહોંચી જાય. આજ તો હવે ભૂલ નથી પડવાની, 110% પાક્કું છે. પણ દીદી તો ભાઈ હરખા હલવાના હતા. હાલો તો પહોંચી જાઓ અને બતાવું. જો ક્લાસમાં સર નહીં આવે ને તો ક્લાસ બતાવું કે આ વાળો ક્લાસ કેવો છે. કેમ કે ઓલાથી થોડોક નાનો છે ને અલગ છે. જોઈએ, હાલો બતાવું. દોસ્તો અમે અત્યારે લાઇબ્રેરીમાં આવ્યા છીએ અને લાઇબ્રેરી છે ને આવી કંઈક છે, જોઈ લ્યો. અને આ બતાવી તો ચાર્જર. જો અહીંયા આવી રીતે પોર્ટેબલ આવી પાવર બેંક જેવું આપે, પોર્ટેબલ ચાર્જર. આમાં તમે બધા તમારા C ટાઈપ, A ટાઈપ બધા વાયર લગાડી શકો. ઇવન આ લેપટોપનું ચાર્જર, જો આ જે છે ને લેપટોપનું ચાર્જર આમાં લગાડી શકો. જો તેરા 100% ચાર્જ છે. અને તમે ઉભા રહ્યો, દેખાય તમને? હા, 100%. જો અને તમે તમારું ઓલું ID કાર્ડ અને તમારો સ્ટુડન્ટ ID નંબર આપો ને એટલે તમારું આ ખુલી જાય. અને આનું મશીન આખું સામે છે, જો આ રહ્યું, આ વાળું જે છે એ. એટલે એમાંથી લઈ આવવાની આપણે જોતી હોય ત્યારે, અને એમાંથી આપણને મળી જાય. દોસ્તો ઇવેન્ટમાં પહોંચી ગયા છીએ. જો આ બધાય અમે, અને આ ફ્રીમાં લઈ લીધું હોય માંથી. ડંકિનવાળા છે એના ટ્રાયલ પેક આપતા હતા, ટ્રાયલ પેક ઓલું આ કપ્સ. એટલે જો આ લઈ લીધું છે. અને બાકી જો આખું આ રીતનું ઇવેન્ટ છે, બધા ટેબલ અલગ અલગ લાગ્યા છે. હાલો તો જોઈએ, જોતા જાય શું છે ને બતાવવા જેવું કંઈ હોય તો બતાવતો જાવ તમને. ચાલો, આવું બધું એ મળે દોસ્તો. જો પેપ્સી મળી એવડી બધી. અને આખી ઇવેન્ટ બાજુ આજે ભાઈ ઢગલો માણસો છે. એકારે લગભગ અહીંયા 1000 જેવા માણસો હોય છે, 1000 ઉપર. કાંઈ નહીં, હાલો બધું એન્જોય કરતા જાય છે, જોતા જાય છે શું છે બધું. ચાલો બતાવું આગળ શું છે. દોસ્તો આપણે મળ્યા છીએ રફાઇલ ને, બરોબર છે. એને હિન્દી સ્લેંગ શીખવા છે, બરોબર છે ને. એમાં અમે એક મેઇન અને નમસ્તે શીખડાવ્યું છે, જે જેરેમાં એને આવડે છે, બરોબર. તો જો હાય, નમસ્તે.
You want to learn anything else? Yes, teach me something. You give me a sentence in English. I will translate it in Hindi. How you doing, bro? Hello. Hello. आप आप कैसे हैं? कैसे हैं? है. Hey. Yeah. So do one more time. Hello. Hello. आप आप कैसे हैं? कैसे हैं? Yeah. Hello. आप कैसे हैं? Yeah. That's what you got it. Hello. आप कैसे हैं? Let's go. Okay, boy. That's what's up, man. Yeah. You speak to the people watching this. Hello, आप कैसे हैं? Hello. आप कैसे हैं? Yeah, nice one. Tell them to like, share. and Yeah, like, subscribe. share, drop a comment, subscribe, please. You gotta subscribe. Now you have to. Let's go, man. How you doing, brother? દોસ્તો તમે લાસ્ટ ક્લિપમાં એવું જોયું કે હું હતો કોલેજે ઓલા બધા ફેરમાં ત્યારે વાગ્યા હતા સાંજના 6 અત્યારે વાગ્યા છે રાતના 2 બરાબર રસ્તાનું કાંઈ મેં શૂટ નથી કર્યું આમ કહેવાય ને કે હદ કંટાળો આવતો હતો અને આમ કહેવાય ને કે આમ કાંઈ બોલવાનો મૂડ જ નહોતો એટલે સમજાણું તમને એટલે મૂડ ખરાબ નહોતો પણ કાંઈ આમ મોબાઈલની સામે બોલવાનો મૂડ નહોતો એમને બસ એમને બધું હાલતું ગયું અને બસ દી પતી ગયો હવે બસ સુવા જાઉં છું અત્યારે જો મસ્ત હમણાં સુઈ જાઉં 2 વાગી ગયા છે એટલે મોડું જ થઈ ગયું છે આમ તો પણ તોય એટલે કાલ છે નહીં કાંઈ એટલે તોય કાલે 1-2 જગ્યાએ જાશું જો મેળ આવશે તો કંઈક રખડશું જોઈએ જ ખરી આજુબાજુ કઈ રીતનું શું છે એટલે એવું છે અને બસ હું જાજુ અત્યારે તમને પકાવીશ નહીં બોલીશ નહીં પલવી ગયો ઊંઘ આવી ગઈ જો એટલે મીન્સ બગાસ આવી ગયું સાંજે ખાધા થેપલા ને થોડોક બીજો નાસ્તો કર્યો એટલે એવું હતું બીજું કંઈ ખાસ હતું ને આજના દીમાં વિડીયોને ગમ્યો નહીં ગમ્યો હોય મને ખબર છે કાંઈ વાંધો નહીં જો યસ લાઈક કરવાનું નથી કહેતો તમારી ઈચ્છા એ તમારા ઉપર છોડું છું સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો કેમ કે આગળના વિડીયોઝ છે એ હમણાં અત્યારે છે ને આમ એક કહેવાય ને કે એક અલગ એક ટ્રાન્ઝિશન ફેઝ જેવું હાલે છે કે જેમાં હું આમ મારે ઘણી બધી વસ્તુ એકારે ભેગી થાય છે એના લીધે આમ તમને કંઈક નવું નથી આપી શકતો અમેરિકાનું પણ તમને આ લખી લ્યો કે અત્યારે 142માં વિડીયો હશે આ લગભગ 150માં વિડીયોથી કે એના પછીથી તરત તમને છે ને ત્યારથી આમ અલગ લેવલનું કન્ટેન્ટ તમને દેખાય હું મારી રીતે પૂરી મહેનત કરીશ ને હું ઘણું બધું રિસર્ચ કરવાનો છું અને અમેરિકાનું ઘણું બધું તમને બતાવવાનો છું બરાબર છે એટલે એના માટે ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો કેમ કે 100% તમે આ વસ્તુ માનો કે ન માનો પણ એ સમ તમને દેખાય બાકી તમારા પાસે કાંઈ આઈડિયા હોય તો આપતા રહેજો મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ખુશ રહેજો મસ્ત રહેજો આબાદ રહેજો હસતા રહેજો અને ખાતા પીતા રહેજો મળીએ છીએ ચલો બાય બાય જય શ્રી કૃષ્ણ ये देखो सही है ना कमेंट्स में बोलना मेरे को